ઓકે એવરીવન, તો સ્વાધ્યાય 2.1 ચેપ્ટર એટલે સ્ટાન્ડર્ડ 10th ની અંદર બહુપદીઓમાં શું કીધું છે? પહેલા તો આ જો y બરાબર p ઓફ x, એટલે આપણે કયા અક્ષ પર જોવાનું છે? અહીંયા y બરાબર px આપ્યું તો x અક્ષને જે છેદ બિંદુ હોય ને તે જ ગણવાના. જો તમને x બરાબર py આપ્યું હોત તો તમે y x પર જોયું હોત, પણ આપણે આના પર હમણાં જોવાનું નથી. આપણે શાના પર જોવાનું? x આ છે, આડી લાઈન જે છે ને આપણી હોરિઝોન્ટલ અને વર્ટિકલ કહેવાય ઇંગ્લિશમાં. હવે આ જે લાઈન છે તે એક્સ અક્ષને ટચ થાય છે, નથી થતી? તો અહીંયા વાયમાં ટચ થાય છે, જે આપણા કામનું વાયમાં પૂછ્યું હતું તો 1 શૂન્ય આવતે. અહીંયા પૂછ્યું છે તમને કે px ના શૂન્યોની સંખ્યા શોધો, તો અહીંયા શૂન્યોની સંખ્યા કેટલી? બોલો કેટલી આવશે? 0, કારણ કે એક્સ અક્ષ તો બિચારો કુવારો જ છે, ટચ થયો જ નથી. હવે આની અંદર 1 શૂન્ય, કેટલા શૂન્ય ખબર પડે છે? અહીંયા 1 2, કોઈને 2 દેખાયા, અહીંયા કેટલા છે ટોટલ? 1 2 એન્ડ 3 શૂન્યો. અહીંયા 1 એન્ડ 2, કેટલા શૂન્યો? 2 શૂન્યો. અહીંયા 1 2 3 4, બહુ અઘરું નથી આ. અહીંયા 1 2 એન્ડ તો કેટલા શૂન્યો છે? હવે આપણે થોડી થિયરી પ્રમાણે રિવાઇઝ કરીએ. એમ ટેકનિકલી આ કયું સમીકરણ હશે? કયું હશે? તો આ એક બિંદુમાં છે તે સુરેખ તો નથી દેખાતું, સીધી રેખા એટલે સ્ટ્રેટ લાઈન નથી. એટલે ઘણાને એમ કે સુરેખ બિંદુમાં એક જ અસુરેખ બિંદુમાં બી એક એક્સ પ્રમાણે અહીંયા સુરેખ તો છે આ, પણ એનો અક્ષ આપણને નથી, એટલે 0 શૂન્ય છે. એટલે 0 અને 1 પોસિબલ. આમાં કેટલા શૂન્યો પોસિબલ છે? 1 2 ને 3. તો આ કયું હોઈ શકે? ત્રિઘાત હોઈ શકે, ચતુર્ઘાત બી હોઈ શકે, કેમ કે એનામાં બી 4 3. ઓકે, આ તો પરફેક્ટલી આપણે કયું કહી શકીશું? દ્વિઘાત જ હશે. આ આકારને શું કહેવાય? આ આકારને શું કહેવાય? દ્વિઘાત તો એ સમીકરણની, આ આકારને શું કહેવાય? પેરાબોલા ઇંગ્લિશમાં કહેવાય, અને આને ખુલ્લો વક્ર કહેવાય, અથવા ઉપર તરફ ખુલ્લો પરવલય. શું કહેવાય? ખુલ્લો વક્ર બી. ખબર પડી કે બધાને શૂન્ય કેવી રીતે શોધવાના? પાક્કું? ચાલો, તો પછી એ પ્રમાણે તમારે ઉદાહરણ શામાંથી કરવાનું છે? ચોપડીનું ઉદાહરણ, પ્રેક્ટિસ બુકનું ઉદાહરણ અને પ્રેક્ટિસ બુકના દાખલા પૂરા કરવાના છે 2.1 ના. આવતીકાલે આપણે 2.2 કરીશું.